સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં નકલી માર્કશીટ કેસમાં મોટો ખુલાસો થયો। 100 થી વધુ લોકોને નકલી માર્કશીટ આપ્યાની આશંકા। પકડાયેલા આરોપીની પૂછપરછ અને ઓફિસની તપાસમાં થયો છે આ સમગ્ર ખુલાસો। આરોપી છેલ્લા 14 વર્ષથી યશ એજ્યુકેશન એકેડમીના નામની સંસ્થા ચલાવતો। ઓફિસમાંથી પોલીસે હિસાબી ડાયરીઓ તથા રસીદ બુક પણ મળી આવી હતી। નકલી માર્કશીટ બનાવવા રોકડ, ઓનલાઈન અને ચેકથી પેમેન્ટ લીધાનો ઉલ્લેખ થયો છે। રસીદ બુકને આધારે 113 વ્યક્તિઓને નાણાં આપી નકલી ડિગ્રી મેળવી। નકલી ડિગ્રી બનાવવા આરોપી નિલેશ સાવલિયાને 37.53 લાખ ચૂકવ્યા હતા તેવી પણ વિગતો છે। બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા। બળદેવ, પૂરી વિગત। જે રીતે સિંગણપુર પોલીસ દ્વારા અગાઉ 2 દિવસ અગાઉ જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદરથી જે વિદેશમાં જતા લોકોને જે અલગ અલગ લોકોની સ્કીમો એટલે કે જે 12 ફેલ હોય અથવા તો 10 ફેલ હોય તેવા વ્યક્તિઓને અલગ અલગ યુનિવર્સિટીની જે માર્કશીટ છે તે ડુપ્લિકેટ બનાવી અને વિદેશ મોકલવા માટેનું એક આખું જે કાવતરું જે કરવામાં આવતું હતું અને તે માહિતીના આધારે સિંગણપુર પોલીસ અને ઝોન 3 ને સ્ક્વોડ દ્વારા જે રેડ કરી હતી ને ત્યાંથી મોટા પ્રમાણમાં જે દસ્તાવેજો તે મળી આવ્યા હતા અને એક જે વ્યક્તિ જે છે નિલેશ નામનો તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેની પાસેથી પૂછપરછની અંદર પણ એ પણ જાણવા મળ્યું હતું પ્રાથમિક તપાસની અંદર 23 લોકોને તેને અલગ અલગ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવી અને લોકોને વિદેશ છે તે મોકલવામાં આવ્યા છે। 2 દિવસથી કોર્ટમાં રિમાન્ડ મેળવી અને જે તપાસ કરવામાં આવી છે તેની અંદર જાણવા મળ્યું છે છેલ્લા 14 વર્ષથી નિલેશ સાવલિયા યશ એજ્યુકેશન એકેડમી નામની જે સંસ્થા ચલાવતો હતો અને તેની આડની અંદર આ રીતે ડુપ્લિકેટ જે માર્કશીટ બનાવી અને લોકોને જે છે તે આપવામાં આવતું હતું। જેવો કસ્ટમર હોય તે પ્રમાણે તેના જે ભાવ છે તે લેવામાં આવતા હતા અને જે રીતે પોલીસે હિસાબી ચોપડા, રોકડ રકમ, ઓનલાઈન જે પેમેન્ટ, જે બેંક ખાતું છે આ તમામ અલગ અલગ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે પોલીસ દ્વારા જે લોકો ડુપ્લિકેટ યુનિવર્સિટીના જે માર્કશીટ અને જે સર્ટિફિકેટ જે બનાવ્યા છે તેમને વિદેશમાં રહેતા યુવાનોની પણ પૂછપરછ કરવામાં આવશે। તેમની ફેમિલી જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે કારણ કે આખું જે ઇન્ટરનેશનલ જે માર્કેટની અંદર જે રીતે મોકલવાનું જે કૌભાંડ જે સામે આવ્યું છે અને આવનારા દિવસોની અંદર સૌથી મોટો ખુલાસો થઈ શકે તેવી રીતના શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ બળદેવ, આવનારા સમયમાં હવે મોટો ખુલાસો થઈ શકે છે। સમગ્ર કેસમાં વિદેશમાં ગયેલા લોકોના પણ નિવેદન લેવાશે।